ગરમીમાં અંદરથી શરીરને ઠંડક, તાજગી અને એનર્જી ભરપૂર આપે ને તેવું ગરમીમાં માત્ર દરરોજ આ એક ગ્લાસ જરૂરથી પીવો જોઈએ. એના માટે આપણે એક પ્રીમિક્સ પાવડર તૈયાર કરીશું. તો આપણે આ રીતના શેકેલા ચણા માર્કેટમાં મળે છે તે લેવાના છે, એનો પાવડર તૈયાર કરી લેવાનો. આ પાવડરને તમે આખો ઉનાળો રાખી તૈયાર કરી અને પછી ડબ્બામાં ભરી અને રાખી શકો છો. આ પાવડરથી તમે ઘણી બધી રેસીપી તૈયાર કરી શકો છો. એમાંથી આજે આપણે એકદમ નવી રીતે મસાલા છાશ બનાવીશું. એના માટે લીલા ધાણા, ફુદીનો અને તૈયાર કરેલો પાવડર એડ કરીશું. આ છાશ છે ને એટલી સરસ લાગે છે ને તો પીવાની તો મજા જ આવી જશે. એના માટે સંચળ પાવડર અને જરૂરિયાત મુજબ દહીં એડ કરીશું. તો 2 ગ્લાસ છાશમાં મેં 2 ગ્લાસ દહીં એડ કર્યું છે. ઠંડુ પાણી એડ કરી બ્લેન્ડ કરી લેશું અને આપણી એકદમ સુપર ટેસ્ટી મસાલા છાશ રેડી થઈ ગઈ છે. અને ઠંડી ઠંડી સર્વ કરીશું. તો ગરમીઓમાં માત્ર 1 ગ્લાસ મળી જાય ને તો પેટને ઠંડક, તાજગી અને એનર્જી ભરપૂર મળે. તો જરૂરથી ટ્રાય કરજો.